નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વિવેકાનંદ વિદ્યાલય હળવદ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 17, જેમાં આર્થિક સમસ્યાઓ અને પડકાર, એમાં ખાસ કરી ગરીબી અને બેરોજગારી, આ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ નવા જે બહાર પડેલા પ્રકરણ જે છે એ મુજબ ખૂબ મહત્ત્વનું આ પ્રકરણ છે, જેમાં આપણે વાત કરીશું પહેલાં કે ગરીબી એટલે શું અને બેરોજગારી એટલે શું. તો આપણા ભારતના અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ એટલે કે જે એટલી બધી ગૂંચવાઈ ગયેલી છે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, એવી આર્થિક અને સામાજિક સમસ્યા. તો સામાજિક સમસ્યા એટલે શું? તો આપણા સમાજની અંદર, કુટુંબની અંદર નાના મોટા જે કંઈ સમસ્યા આવતી હોય એ, અને આર્થિક એટલે પૈસા અને રોજગારીની. તો પહેલાં આપણે વાત કરીશું સામાજિક સમસ્યાની, કે સામાજિક સમસ્યામાં કાળું નાણું, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, નક્સલવાદ, કુરિવાજ, કુપોષણ, આવી ઘણી બધી સમસ્યા છે. ત્યાર પછી જોઈશું આર્થિક સમસ્યાઓ. તો આર્થિક સમસ્યાઓ ઘણી બધી છે: ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો, ઘણી બધી. પણ એમાંથી મુખ્ય આપણે બે સમસ્યા, ગરીબી અને બેરોજગારીની ચર્ચા કરવાની છે, જેમાં આજના વિડીયોમાં આપણે ગરીબી એટલે શું, ગરીબી કોને કહેવાય, કે ગરીબીના લક્ષણો કયા, એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં ગરીબી એટલે શું અને ગરીબ એટલે શું, બંને શબ્દમાં ફેર છે. તો આજે સમાજનો જે મોટો વર્ગ છે, મોટા ભાગનો વર્ગ, કે જે પોતાના જીવનની અંદર જરૂરિયાત હોય રોજબરોજ, એવી પાયાની જરૂરિયાત જેવી કે અનાજ, કપડાં એટલે કે વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. પહેલાંના સમયમાં 3 જ વસ્તુ જરૂરી હતી મહત્વની: અનાજ, કપડાં અને મકાન. આજે એમાં 2 વસ્તુનો ઉમેરો થયો છે: શિક્ષણ અને આરોગ્ય. તો આવી સેવાઓ ઓછામાં ઓછી, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી માત્રામાં પૂરી કરવાથી, ભોગવવાથી એ લોકો વંચિત રહી જાય, અને એ વંચિત રહી જાય એવું જીવન ગુજારતો હોય તો સમાજની આવી એક દારૂણ, ગરીબ, વ્યાપક એટલે મોટું જે સ્થિતિ છે, એ સ્થિતિને કહેવામાં આવે છે ગરીબી. પણ જ્યારે સમાજનો કોઈ એક વ્યક્તિની આવી સ્થિતિ હોય તો એને કહેવાય છે ગરીબો. વ્યાપક સમૂહ હોય તો ગરીબી, એક વ્યક્તિ હોય તો એ ગરીબો. હવે આપણે જોઈશું ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ, મતલબ BPL, એનું ફૂલ ફોર્મ થાય બિલો પોવર્ટી લાઈન. બરાબર? પોવર્ટી એટલે ગરીબી, બિલો એટલે નીચે, લાઈન એટલે રેખા. તો BPL એટલે ગરીબી રેખા. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, કારણ એમાં ક્યારેક વધારો સુધારો થઈ શકતો હોય છે. એટલે તમારે યાદ રાખવાનું, ગરીબી એ કેવો ખ્યાલ છે? ગુણાત્મક. જે વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે એને જોવામાં આવે છે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછા, વધુ નહીં, ઓછામાં ઓછા સ્તર તરીકે એને જોવામાં આવે છે. હવે આપણે જોઈશું ગરીબીના લક્ષણો. તો ગરીબીના લક્ષણો કયા? ગરીબ કોને કહેવાય, કઈ રીતે ઓળખવા? તો પહેલું લક્ષણ છે કે જે વ્યક્તિને 2 ટંકનું પૂરતું ભોજન પ્રાપ્ત થતું ન હોય. 2 ટંક એટલે 2 ટાઈમ, 2 સમય, સવાર સાંજ, બરાબર, એને પૂરતું ખાવાનું ના મળતું હોય તો એ વ્યક્તિ ગરીબ કહેવાય છે. બીજું, એ વ્યક્તિને રહેવા માટે મોકળાશવાળી ખુલ્લી જગ્યા,
પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી ના હોય. મુંબઈ જેવા સિટીમાં જાઓ તો ત્યાં 4x4ની 12x12ની ઓરડીમાં ઘણા બધા વ્યક્તિ રહેતા હોય કે જેને પૂરતું જગ્યા રહેવા મળતી ના હોય, તો એ વ્યક્તિ ગરીબ. આવા વ્યક્તિને ના છૂટકે, એની છૂટકો નથી. એવા વિસ્તારમાં, ગંદા વિસ્તારમાં અને સ્લમ વિસ્તારમાં, સ્લમ એટલે ઝૂંપડપટ્ટી, આવા વિસ્તારમાં એને રહેવું પડતું હોય, વસવાટ કરવો પડતો હોય, તો એ ગરીબ કહેવાય. ત્યાર પછી આગળ આવા વ્યક્તિની જે આપણી ભારત સરકારની જે વર્લ્ડ બેંકની વ્યાખ્યા છે, એ વ્યાખ્યા મુજબ જે આવક નક્કી કરેલી છે, દાખલા તરીકે ભારતીય વ્યક્તિ માટે 735 અમેરિકન ડોલર આટલી આવક જોઈએ ઓછામાં ઓછી, પણ એના કરતાં પણ એની આવક ઓછી હોય છે તો એને કહેવાય ગરીબ. આગળ આપણું જે રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યનો જે દર છે, દર વર્ષે વસ્તી 10 વર્ષે જે વસ્તી ગણતરી થાય છે એમાં આપણો આયુષ્યનો દર નક્કી હોય છે. દાખલા તરીકે 2011ની વસ્તી ગણતરી મુજબ દેશનો સરેરાશ આયુષ્ય દર 63-64 વર્ષ હતો. બરાબર? તો આ જે આયુષ્ય દર છે એના કરતાં પણ એનું આયુષ્ય કેવું હોય? ઓછું હોય, તો એને ગરીબ કહેવાય. આ વ્યક્તિ પાછો અભણ નિરક્ષર હોય છે. ગરીબ પણ કેવું હોય? નિરક્ષર, અભણ હોય છે, એ ભણવા જઈ શકતો નથી, ભણતો નથી. આવા ગરીબ વ્યક્તિ પૂરતા પોષણયુક્ત આહાર ન લઈ શકતો હોવાથી, એના અભાવે પૂરતા વિટામિન, પૂરતા પોષક તત્વો, ખનિજ તત્વો શરીરમાં પૂરતા ના મળે તો એ વ્યક્તિ અવનવા એની ખામીથી કેટલાક એવા રોગથી પીડાતો હોય. ટીબી, ક્ષય, કેન્સર, એડ્સ, સાસ, જે કોઈ આવા રોગથી પીડાતો હોય છે, કારણ એના શરીર માટે જરૂરી હોય એવા તત્વો મળતા નથી. આગળ આ ગરીબ લોકોના બાળકોને રમવાની ઉંમરે, ભણવાની ઉંમરે નાના મોટા મજૂરી, ધંધા, કામ કરવા પડતા હોય તો એ વ્યક્તિ પણ કેવા કહેવાય? ગરીબ. આવા વ્યક્તિઓમાં, ગરીબ વ્યક્તિઓમાં સરેરાશ જે બાળ મૃત્યુ દર છે એ વધુ હોય છે, એટલે કે નાની ઉંમરે બાળકોનું મૃત્યુનું પ્રમાણ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગરીબીના લક્ષણો, જે મોસ્ટ આઈએમપી છે. હવે આ ગરીબી દૂર કરવા માટે સરકારે કયા કયા પ્રયત્નો કર્યા છે? તો સરકારે ગરીબ માટે, જેમ કે ભાઈ ઓછી આવક હોય તો એવા લોકોને બીપીએલ, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો ઓછી આવક ધરાવતા હોય તેવા લોકોને બીપીએલ તરીકે નક્કી કરવામાં આવ્યા છે. ગરીબી રેખા નીચે જીવતા ગણવામાં આવે છે. એવા વ્યક્તિઓને રેશન કાર્ડ આપવામાં આવે છે. આ રેશન કાર્ડની અંદર જાહેર વિતરણની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી ખુલ્લા બજારના અંદર જે મોંઘા ભાવની વસ્તુ એને લેવી પડતી હોય એ સસ્તા અને વ્યાજબી ભાવે આવી જાહેર વિતરણની જે દુકાનો હોય ત્યાં વ્યાજબી ભાવે સરકાર આવી વસ્તુનું વિતરણ કરે છે. કઈ કઈ? તો અનાજ, મીઠું, તેલ, ખાંડ, કેરોસીન, દાળ, ચોખા, આવી અનેક વસ્તુનું એ શું કરે છે? વિતરણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ગરીબી અંગે WHO જે વડા છે બિયોર્ડ ઓરે, એમણે ગરીબી વિશે વ્યાખ્યા કે કહ્યું છે કે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, તુલનાત્મક ખ્યાલ છે. ગરીબીની અંદર કે જે વ્યક્તિ અનાજ, વસ્ત્ર, એટલે અનાજ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય જે ગરીબી માટે હતી, હવે એની અંદર બીજી વસ્તુ પણ ઉમેરવામાં આવી છે, જેમ કે સેનિટેશન, વાહન વ્યવહાર, આંતરમાળખાકીય સુવિધા, આ બધી વસ્તુ પણ હવે ગરીબીની અંદર આવી જાય છે. પણ એની એ સિવાય એમાં કેલરી પણ એ ઉમેરવામાં આવી છે કે ભાઈ જે વ્યક્તિ પોતાના જીવન માટે જરૂરી એવી 2400 કિગ્રા કેલરી મેળવી શકતો ન હોય, બરાબર, તો એ વ્યક્તિ ગરીબ ગણાય છે. ગ્રામ્ય વિસ્તાર માટે, શહેરી વિસ્તાર માટે 2100 કેલરી છે. તો આપણે ગરીબીનું માપન હવે પછીના વિડીયોમાં જોઈશું
કે ગરીબીનું માપન કેવી રીતે કરવામાં આવે, ગરીબી માપવા માટેના માપદંડ કયા છે અને ભારતમાં ગરીબીની સ્થિતિ કેવી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. દરેક વિદ્યાર્થીએ આ ગરીબીના લક્ષણો પાકા કરવા.